હવે વાત કરીએ ગાંધીનગરની તો ગુજ કોમાસોલના ભવ્ય મેંગો ફેસ્ટિવલનો પ્રારંભ થયો। ચેરમેન દિલીપ સંઘાણીએ મેંગો ફેસ્ટિવલની શરૂઆત કરાવી। ખેડૂતોની બાય પ્રોડક્ટ હવે વિદેશમાં એક્સપોર્ટ કરાશે। ભારતીય કેરીની પેકિંગ અને પ્રોસેસિંગની સાથે નિકાસ થશે। મહેસાણા ખાતે શાકભાજી બાય પ્રોડક્ટ માટે પ્લાન્ટ તૈયાર। કેન્દ્રીય મંત્રી અમિત શાહ ટૂંક સમયમાં પ્લાન્ટનું લોકાર્પણ કરશે। લાયસન્સ લીધું પહેલાં તો એક્સપોર્ટ ઇમ્પોર્ટનું અને પછી અમેરિકા કેરી મોકલી અમારી શરૂઆત હતી। ત્યાર પછી કોરોના આવ્યો અને કોરોનાના કારણે એ અમારો વ્યવસાય થોડો ડિસ્ટર્બ થયો અને બાકીના વ્યવસાય તરફ દરેક જિલ્લામાં જે પાક પાકતો હોય એ પાકને મૂલ્યવર્ધક બનાવીને ખેડૂતોને સમૃદ્ધ કરવા માટે જનતાને યોગ્ય રીતે પ્રમાણમાં ગામ કરતાં સસ્તું મળે એના માટે અને ક્વોલિટી ખાસ કરીને ભાવ કરતાં ક્વોલિટી તરફ કાળજી અમે રાખી કે ક્વોલિટીમાં કોઈ બાંધછોડ નહીં રાખવાની એ રીતનો પ્રયાસ શરૂ કર્યો અને એ નિમિત્તે જે બિઝનેસ અમે અમેરિકા કેરી મોકલી હતી એ પછી ડિસ્ટર્બ હતા। હવે અમે સાર્વજનિક રૂપે મહેસાણામાં યુનિટ ટૂંક સમયમાં શરૂ થશે। તમામ પ્રકારની કૃષિ જણસને મૂલ્યવર્ધક બનાવીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મોકલવાના છે।